જય શ્રી રામ. સાચો ભગત, સાચો સાધુ કોને કહેવાય? મારી સમજ અનુસાર કોઈની નિંદા પર પંચ દગો ના કરે અને પોતાના કર્મમાં ધ્યાન આપે, કોઈના દિલને દુઃખ ના થાય તેવું વર્તન કરે, પોતાના દુર્ગુણ જુઓ અને દુર્ગુણ દૂર કરે. બીજાના દુર્ગુણ જોવા ના હોય ભક્તિ માર્ગમાં. માટે તો કબીર સાહેબે કીધું, બુરા દેખાને મેં ચાલ્યા, મુझसे પીરાના કોઈ. આ સંતો આપણને કહી ગયા છે કે લોકોની બુરાઈ ના જોશો, તમારામાં જે બુરાઈ છે તે ધીરે ધીરે નષ્ટ કરો. રિપોર્ટની વાત કરું, આજે બ્લડ રિપોર્ટ કરાવીએ તો 10-15 મિનિટ થાય. બીજા ઘણા બધા રિપોર્ટ કરીએ તો 2 કલાક થાય, 3 કલાક, 6 કલાક થાય. પણ આપણો રિપોર્ટ છે ને તાકીદે આવી જાય. કોઈ માણસ મૃત્યુ પામ્યો, સ્વર્ગવાસ થયો, બ્રહ્મલીન થયા, ઘરમાં ઘંટડી વાગે મોબાઈલની અને ઉઠાવે, કોણ ગયું? પેલા ભાઈ ગયા. ઘરમાંથી આપણને રિપોર્ટ મળી જાય કે સારો માણસ હતો, ખોટો ગયો હોય કે ગયો તે સારું. એ ભક્તિ માર્ગમાં પોઝિટિવ રિપોર્ટ આવવો જોઈએ. જવું છે નિર્વાણી, આત્માની કરી લે ઓળખાણી, ચેતનવાળા ચેતીને ચાલજો. જવું છે આત્માની ઓળખાણ કરવાની. સાચા સંત સાધુ આત્માની ઓળખાણ થયા પછી આગળ વધ્યા છે. ગંગા સતીબાએ એ પણ કીધું, આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં. આ ભવ બંધનના ફેરા ક્યારે ટળે? આત્માની ઓળખાણ થાય ત્યારે. આત્માની ઓળખાણ કેવી રીતે થાય? સાચા સદગુરુ મળ્યા હોય અને તેમના બતાવ્યા પ્રમાણે કર્મ ક્રિયા કરવાથી આત્માની ઓળખાણ થાય. સદગુરુની કૃપા અને ગુરુની કૃપા, બંને કૃપા હોય તો આત્માની ઓળખાણ થાય. આપણે જે પણ કર્મ કરીએ છીએ એનો હિસાબ થતો હોય છે. કર્મ થકી આપણે કંઈક કરી શકતા હોય. કર્મ મહાન છે, જીવનમાં આવે છે તો સત્કર્મ કરવા જોઈએ. સાચો સાધુ ભગત કોઈની નિંદા ના કરે, કંઈ કરે નહીં, શાસ્ત્ર વિરુદ્ધ બોલે નહીં, કોઈ ધર્મ વિરુદ્ધ બોલે નહીં, કોઈ સંપ્રદાય વિરુદ્ધ બોલે નહીં, કોઈ પણની વિરુદ્ધ બોલે નહીં. તે સાચો સાધુ. કોઈનું ખંડન ના કરે. બધા શાસ્ત્ર સારા છે, બધા સંપ્રદાય સારા છે, બધા ધર્મ સારા છે, આપણી સમજ હોવી જોઈએ. સાચા સાધુનું એક જ કર્મ, બીજાના માટે કર્મ કરતા હોય, બીજાના માટે માગતા હોય, પોતાના માટે નહીં. ખંડન કરવું તે જ્ઞાનતા છે. સાચા સાધુનો ધર્મ એક જ, માનવ ધર્મ. કોઈના દિલને દુઃખ ના પહોંચે તે માનવ ધર્મ. બધા સરખા છે, બધા સારા છે. આપણે શું કરવું છે એ આપણે વિચારવાનું. માટે જીવનમાં સત્કર્મ કરવા જરૂરી છે. સુરેન્દ્રદાસના આપ સર્વેને જય શ્રી રામ.